હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 21 થી 30 એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 31માં એમસીક્યુથી શરૂઆત કરીશું. ચલો, તો 31માં એમસીક્યુ આપણને આપ્યું છે સદિશ a બરાબર 2i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ નો સદિશ b બરાબર i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ પરનો પ્રક્ષેપ ખાલી જગ્યા છે. હવે દેખો, આ સદિશનો આપણે શું શોધવાનો છે? પ્રક્ષેપ. કોની ઉપર? આ સદિશની ઉપર. તો તમે એને કેવી રીતે બતાવી શકો? તો પ્રોજેક્શન કોનું? સદિશ a નું. ક્યાં આગળ? સદિશ b ઉપર. તો આની ફોર્મ્યુલા શું આવશે? તો ઉપર એ બંનેની ડોટ પ્રોડક્ટ અને નીચે અહીંયા જે સદિશ લખ્યો હોય એનો માનાંક. ચલો, હવે a ડોટ b શોધીએ તો શું થશે? અહીંયા 2 છે અને અહીંયા 1 છે, તો અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2. પછી અહીંયા માઇનસ 1 ગુણ્યા પ્લસ 2 એટલે માઇનસ 2 અને અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2 અને નીચે b નો માનાંક. હવે b નો માનાંક શું થશે? વર્ગમૂળની અંદર 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ચલો, અહીંયા પ્લસ 2 થી માઇનસ 2 કેન્સલ. ચલો, અહીંયા શું બચ્યું? હવે 2. નીચે દેખો, 2 નો વર્ગ 4 ને 4 8 ને 1 9 અને 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો કરેક્ટ ઓપ્શન થશે 2/3, જે દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો બે સદિશો સદિશ a અને સદિશ b એવા મળે કે જેથી માનાંકમાં સદિશ a બરાબર 2, માનાંકમાં સદિશ b બરાબર 3 અને સદિશ a ડોટ b બરાબર 4 હોય તો માનાંકમાં સદિશ a માઇનસ b બરાબર ખાલી જગ્યા. તો હવે તમે આની સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખી શકો છો કે સદિશ a માઇનસ b ના માનાંકનો વર્ગ કોના જેટલો થશે? તો સદિશ a નો માનાંકનો વર્ગ માઇનસ 2 ગુણ્યા a ડોટ b પ્લસ માનાંકમાં b નો સ્ક્વેર. ચલો, હવે માનાંકમાં a નો સ્ક્વેર કેટલો આપ્યો છે આપણને? માનાંકમાં એ 2 આપ્યા છે, તો એનો વર્ગ કેટલો થઈ જશે? 4. a ડોટ b આપ્યા છે આપણને 4 અને ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? અહીંયા 8 અને માનાંકમાં b નો સ્ક્વેર એટલે માનાંકમાં 2 થા 3 અને એનો વર્ગ થઈ જશે 9. ચલો, તો અહીંયા કેટલા થશે? કેલ્ક્યુલેશન 9 ને 4 13, 13 માંથી 8 જશે એટલે 5. પરંતુ આ કિંમત કોની મળી આપણને? a માઇનસ b ના વર્ગની. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો શું થશે? અહીંયાથી સદિશ a માઇનસ b નો માનાંક બનશે વર્ગમૂળની અંદર 5. ઓકે, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, સદિશ a માટે માનાંકમાં સદિશ a ક્રોસ i કેપ નો સ્ક્વેર પ્લસ માનાંકમાં સદિશ a ક્રોસ j કેપ નો સ્ક્વેર પ્લસ માનાંકમાં સદિશ a ક્રોસ k નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તમે દેખો, સૌથી પહેલા અહીંયા આપણને કોઈ એક સદિશ કયો છે જે આપણને ખબર નથી કેવો સદિશ છે, તો એ સદિશને આપણે માની લઈએ કે સદિશ a બરાબર x y અને z એટલે કે xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ જેવો છે. હવે દેખો, સૌથી પહેલા આપણે a ક્રોસ i કેપ વિશે અંદાજો મેળવીએ તો શું થશે? તો a ક્રોસ i કેપ એટલે ijk વાળો શું આપશે આપણને? નિશ્ચાયક આપશે. હવે દેખો, i કેપ j કેપ અને k કેપ એના વિશે તમને ખબર હોવી જોઈએ. તો i કેપ નો સદિશ કેવો દેખાતો હોય છે આપણને? તો 1 0 0 જેવો. j કેપ નો સદિશ કેવો દેખાશે? 0 1 0 જેવો. અને k કેપ નો સદિશ કેવો દેખાશે આપણને? 0 0 1. ચલો, તો હવે અહીંયા એ સદિશ આપણે લખીએ પહેલા i j k. એ સદિશ આપણે લીધો છે x y z અને i કેપ સદિશ છે આપણી પાસે 1 0 0. ચલો, હવે આને આપણે સોલ્વ કરીએ તો શું દેખાશે આપણને અહીંયાથી? ચલો, i કેપ પહેલી હારથી આપણે એનું વિસ્તરણ આપી દઈએ. ચલો, હવે અહીંયાથી કેલ્ક્યુલેશન તો અહીંયા 0 ગુણ્યા 0 એટલે આ ટર્મ કેવી થઈ ગઈ? 0. ચલો, પછી જે કેપ માટે કામ કરીએ તો પહેલી હાર અને બીજા સ્તંભને ભૂલી જાઓ. તો અહીંયા 0 અને અહીંયાથી z એટલે 0 માઇનસ z. ચલો, પછી કે કેપ થી કામ કરીશું તો x ગુણ્યા 0 અને y ગુણ્યા એટલે માઇનસ y. ઓકે, ચલો હવે આગળ કામ કરીએ તો શું થશે? અહીંયા તો માઇનસ અને માઇનસ બનાવશે પ્લસ, એટલે કે અહીંયા આપણને મળ્યું z j કેપ અને અહીંયા આપણને મળ્યું માઇનસ y k કેપ. ચલો, હવે આપણે અહીંયા શું શોધવાનું કહ્યું છે? એને a ક્રોસ i કેપ નો માનાંક. તો ચલો, a ક્રોસ i કેપ તો આપણે શોધી નાખ્યા. હવે આપણે નીકાળીએ એનો માનાંક. તો એનો માનાંક શું થશે? અહીંયા વર્ગમૂળની અંદર z સ્ક્વેર પ્લસ માઇનસ y નો સ્ક્વેર, પરંતુ એ પણ શું બનાવશે? પ્લસ y સ્ક્વેર બનાવશે. ઓકે, હવે દેખો, અહીંયા શું જોવે છે આપણે? એનો વર્ગ જોઈએ છે. તો આપણે બંને બાજુ શું કરી દઈએ? અહીંયા વર્ગ કરી દઈએ. તો અહીંયા વર્ગથી વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો અહીંયા શું બચશે આપણી પાસે? z સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે દેખો, હવે આપણે આ બધા માટે કંઈ કામ કરવાની જરૂર નથી. હવે આપણે પેટર્ન પકડીએ. આપણે કામ કોનાથી કર્યું હતું? i થી. તો આપણને શું મળ્યું? z અને y. હવે i કોને રિપ્રેઝન્ટ કરે? x ને. તો x સિવાય આપણને શું મળ્યું? z અને y. હવે દેખો, j કોને રિપ્રેઝન્ટ કરતો હોય છે? તો z y x ને રિપ્રેઝન્ટ કરે છે. તો એના સિવાયનું આપણને મળશે. તો z સિવાયનું y સિવાયનું શું મળશે? સોરી, j કેપ અહીંયા y નું નિર્દેશ કરતો હોય છે. તો y સિવાય આપણા પાસે બીજા બે એમ કયા બચ્યા? x અને z. તો અહીંયા શું મળશે આપણને? z સ્ક્વેર પ્લસ
એક્સ સ્ક્વેર. એવી રીતે a ક્રોસ k કેપ આપણે કરીશું તો શું થશે અહીંયા? ચલો k કેપ કોને નિર્દેશ કરે? z અક્ષનો. તો એના સિવાય કોણ બચ્યું? x અને y. તો અહીંયા શું આવશે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે આપણે આ બધાને શું કરવાના છે? એડ કરવાના છે. તો બધાને એડ કરી દઈએ તો શું થશે? અહીંયા દેખો, x સ્ક્વેર અને x સ્ક્વેર કેટલી વખત બન્યા? 2. y સ્ક્વેર 2 વખત, z સ્ક્વેર 2 વખત. તો ટોટલ ક્વોન્ટિટી કેટલી વખત થઈ ગઈ? 2 વખત. તો 2 વખત x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. પરંતુ એવો કોઈ ઓપ્શન આપણને દેખાઈ રહ્યો નથી. પરંતુ જો થોડું ઓબ્ઝર્વેશન કરીએ તો આ શું દેખાય છે આપણને? માનાંકમાં a નો સ્ક્વેર. કેમ? આપણે a સદિશ શું લીધો હતો? x y અને z. જો તમે આને માનાંક શોધશો તો આનો માનાંક શું દેખાશે તમને? વર્ગમૂળની અંદર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. પરંતુ અહીંયા વર્ગમૂળ આવ્યું નથી. એનો મતલબ બંને બાજુ શું કરેલું હશે? વર્ગ કરેલું હશે. તો અહીંયા શું આવશે આન્સર? 2 ઇન્ટુ માનાંકમાં a નો સ્ક્વેર, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે રેખાઓ 2x 5/k equals to y plus 2y minus 5 equals to z by 1 અને x by 2 equals to y by 3 અને કોમા કરીને આપ્યું છે z બરાબર 4. પરસ્પર લંબ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે દેખો, આ બંને રેખાઓ પરસ્પર લંબ ક્યારે કહેવાય? તો જ્યારે b1 ડોટ b2 બરાબર 0 થાય. હવે આ રેખાનું સ્વરૂપ કેવું આપ્યું છે આપણને? કાર્ટેશિયન સ્વરૂપ. હવે કાર્ટેશિયન સ્વરૂપ આપણને કેવું દેખાય? તો કાર્ટેશિયન સ્વરૂપ આવું હશે: x minus x1 by a equals to y minus y1 by b equals to z minus z1 by c. તો હવે દેખો, અહીંયા x y અને z નો સહગુણક એક એક હોવો જોઈએ, પરંતુ અહીંયા આપણને કેટલો આપ્યો છે? 2. તો અહીંયાથી આપણે શું કામ કરીશું? 2 ને બહાર લઈ લઈએ અને અહીંયા શું બચશે? x minus 5/2 અને આ 2 ને આપણે નીચે આપી દઈશું k ની જોડે. તો અહીંયા ટર્મ કેવું બની જશે આપણી પાસે? x minus 5/2 અને નીચે બની જશે k/2. ચલો, બરાબરમાં અહીંયા તો કોઈ આપણને પ્રોબ્લેમ છે નહીં, તો એને એઝ ઇટ ઇઝ રાખીશું. ચાલો, એવી રીતે અહીંયા બી દેખો. હવે અહીંયા દેખો, x by 2 છે, y by 3 આપણી પાસે છે, પરંતુ અહીંયા શું આપ્યું છે આપણને? z equals to 4. તો અહીંયા આપણે થોડું કામ કરવું પડશે. તો x equals to 2, y is equals to x by 2 equals to y by 3 અને આને આપણે આ બાજુ લઈ દઈએ તો z minus 4 અને નીચે કશું નથી તો શું સમજી લઈશું? અહીંયા 0 અને પછી બધાને કરીશું ઇક્વેટ. ચલો, તો અહીંયાથી આપણને આ જે સદિશ મળ્યો એને આપણે કહી દઈએ b1 સદિશ. તો b1 સદિશ શું મળ્યો આપણને? k/2 -5 અને 1. અને અહીંયાથી b2 સદિશ કેવો મળ્યો આપણને? 2 3 અને 0. ચલો, હવે બંને પરસ્પર લંબ ક્યારે હોય? તો જ્યારે b1 ડોટ b2 બરાબર શું થાય? 0 થાય. ચલો, તો હવે અહીંયા બંનેનો ગુણાકાર કરી દઈએ, ડોટ પ્રોડક્ટ. તો અહીંયા શું થશે? k/2 અને 2 એટલે બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા શું બચશે આપણી પાસે? ફક્ત k. પછી અહીંયાથી સાદુરૂપ આપીશું તો અહીંયાથી શું થશે? 3 ગુણ્યા -5 એટલે -15 અને અહીંયા 1 ગુણ્યા 0 એટલે 0. તો અહીંયાથી k ની કિંમત કેટલી થઈ ગઈ આપણી પાસે? 15, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ જે આપણને આપ્યો છે એનું સોલ્યુશન આપણે ઓલરેડી કરી નાખ્યું છે. ક્યાં આગળ? તો માર્ચ 2023 આધારિત જે પેપર સોલ્વ કર્યું હતું આપણે એના પાર્ટ નંબર 3 અને એમસીક્યુ નંબર 28 માં. જો તમે એમસીક્યુ નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આ વિડીયોની લિંક આપી છે, તો ત્યાં જઈને તમે આનું સોલ્યુશન જોઈ શકશો. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે રેખાઓ r બરાબર 3 + t * i કેપ પ્લસ 1 - t * j કેપ પ્લસ -2 - 2t k કેપ જ્યાં t belongs to r અને x equals to 4 + k, y is equals to -k અને z equals to -4 - 2k જ્યાં k belongs to r. તો આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. હવે દેખો, રેખાઓ આપણને આવી આપેલી છે, કાં તો વિસમતલીય હશે, કાં તો સમપાતી હશે, કાં તો સમાંતર હશે, કાં તો પરસ્પર લંબ હશે. તો એના માટે શરતો કઈ? તો આપણને જ્યારે આવી બે રેખાઓ આપેલી હોય, કાં તો કાર્ટેશિયન સ્વરૂપમાં હશે, કાં તો સદિશ સ્વરૂપમાં હશે. અહીંયા આપણને બંને સ્વરૂપો આપી દીધા છે, તો આપણે એ રિગાર્ડિંગ કામ કરીશું. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું? તો સદિશ b1 અને સદિશ b2 નક્કી કરીશું. હવે b1 અને b2 નક્કી થઈ જાય ત્યાર પછી શું કરવાની? એની પ્રોડક્ટ શોધી લેવાની, ક્રોસ પ્રોડક્ટ. હવે ક્રોસ પ્રોડક્ટ જો 0 મળે તો અહીંયા પોસિબિલિટી કેટલી હશે? 2. કાં તો એ રેખાઓ સમાંતર હશે, કાં તો સમપાતી હશે. તો આ છે સમાંતરની શરત અને આ છે સમપાતીની શરત. આપણે બધી વિગતવાર ચેક કરવી પડશે. અને જો નોટ ઇક્વલ ટુ 0 આવશે, 0 સદિશ, તો અહીંયા કાં તો છેદક હશે, કાં તો વિસમતલીય રેખાઓ હશે. તો એના માટે તમે આ શરતનો ઉપયોગ કરશો. તો સૌથી પહેલા તો આપણે શું કામ કરીએ? અહીંયાથી a1 a2 b1 અને b2 ને નક્કી કરી દઈએ. ચલો, હવે આ જે આપણને r દેખાય છે એમાં આપણે શું કામ કરીએ? તો i કેપ ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. તો અહીંયાથી આપણે એક સદિશ કેવો મળશે? 3i કેપ, અહીંયાથી j કેપ અને અહીંયાથી -2k કેપ. અને બાકી બધા ટર્મમાંથી આપણે t ને બહાર લઈ લઈએ. તો અહીંયા શું થશે આપણી પાસે?
ટી અને અંદર શું બચશે આઈ કેપ, અહીંયા માઇનસ જે કેપ અને અહીંયાથી -2k કેપ. ઓકે, ચાલો આ થઈ ગયો આપણો સદિશ A1 અને આ બની ગયો સદિશ B1. ચલો A1 અને B1 તો આપણે નક્કી કરી દીધા. હવે આપણે આ જે બીજી શરત આપી છે એના ઉપરથી આપણે A2 અને B2 નક્કી કરી દઈએ. તો આને કરવા માટે આપણે શું કામ કરીએ, તો બધામાંથી k ને કરતા બનાવી દઈએ. તો આ રેખાનું સ્વરૂપ કેવું બની જશે, આના જેવું બની જશે. ઓકે, મતલબ કે કાર્તેશીય સ્વરૂપ બની જશે. તો દેખો આ +4 છે અને આ બાજુ લાવીશું તો x - 4, નીચે કશું નથી તો 1 સમજી લઈએ. અહીંયાથી k ને કરતા બનાવીશું તો શું થશે, y ની નીચે -1 અને બરાબરમાં અહીંયાથી k ને કરતા બનાવશો તો શું આવશે z +4/-2 અને આ બધા એક નંબરની બરાબર આવી ગયા. તો અહીંયાથી આ જે આપણને સદિશ મળશે એ કયો સદિશ હશે, A2 સદિશ. તો A2 સદિશ અહીંયાથી શું મળશે આપણને 4 0 અને -4 અને B2 સદિશ અહીંયા નીચે મળ્યો આપણને. તો B2 શું મળશે 1 -1 અને -2. તો અહીંયા ઓબ્ઝર્વેશન જો આપણે કરીએ તો અહીંયાથી B1 સદિશ જો આપણે જોઈએ B1 સદિશ, તો B1 સદિશ કેવો દેખાય છે આપણને, એ પણ 1 -1 -2 દેખાય છે અને B2 સદિશ પણ કેવો દેખાય છે 1 -1 -2. તો આ બંને સદિશો તો સેમ થઈ ગયા. હવે બંને સદિશો સેમ થઈ ગયા તો બંનેની ક્રોસ પ્રોડક્ટ લેવા જઈશું તો આન્સર તો કમ્પલસરી શું આવશે 0, કારણ કે નિશ્ચાયક તમે શોધવા જશો આનો તો નિશ્ચાયકમાં બંને હાર સમાન થઈ ગઈ છે. ઓકે, તો અહીંયા આપણા પાસે બે ઓપ્શન રહ્યા, કાં તો રેખાઓ સમાંતર હશે કાં તો રેખાઓ સમપાતી હશે. તો હવે આના માટે આપણે શું કામ કરીએ, A2 - A1 શોધી લઈએ. ચલો A2 - A1 કરીએ તો શું મળશે આપણને, ચલો A2 અને A1 જો 4 - 3 એટલે બનશે અહીંયા I કેપ, પછી અહીંયા 0 - 1 એટલે બનશે -j કેપ અને અહીંયા -4 + 2 એટલે -2k કેપ અને આ થઈ ગયો આપણો સદિશ B. તો હવે એ બંનેની આપણે લઈએ ક્રોસ પ્રોડક્ટ. તો A2 - A1 અને ક્રોસ B સદિશ. હવે આપણે સિમ્પલ B રિપ્રેઝન્ટ કરી શકીશું અહીંયા, કારણ કે B1 અને B2 તો સેમ જ છે. ચલો તો અહીંયા I J અને K. ચલો પહેલા A2 - A1 એટલે અહીંયા 1 -1 -2 અને B સદિશ પણ શું હતો 1 -1 અને -2. અગેન તો આ બંને હાર કેવી દેખાય છે આપણને, સેમ હશે તો આની ક્રોસ પ્રોડક્ટ શું બનાવશે 0 સદિશ, અને જો 0 સદિશ બનાવશે તો એ તો કેવી રેખાઓ કહેવાશે, સમપાતી, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, તો હવે નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે મર્યાદાઓની અસમતા સંહતિ 2x + y < 10, x + 3y < 15, xy > 0 થી રચાતા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપણને આપી દીધા છે અને એક આપણને હેતુલક્ષી વિધેય આપ્યું છે z = qx + py જ્યાં pq > 0. હવે જો z ની મહત્તમ કિંમત શિરોબિંદુ 3 4 અને 0 5 બંને આગળ મળે તો p તથા q વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા છે. હવે દેખો પહેલા આપણે હેતુલક્ષી વિધેય પર ફોકસ કરો. હવે એને કેવી કિંમત કહી છે, એને મહત્તમ. હવે કિંમત મળે તો કેવી મળે, અનન્ય. કાં તો મહત્તમ મળી હોય તો ગમે એટલા બિંદુ પર મળે પણ કિંમત તો કેવી હોય, અનન્ય, એટલે કે સરખી જ મળશે, એક જ કિંમત મળશે. તો હવે z ની 3 4 આગળની કિંમત, બિંદુ 3 4 આગળની કિંમત શોધી લો, કે પછી z ની બીજું જે આપણને બિંદુ આપ્યું છે 0 5 તે આગળની શોધી લો કિંમત. તો એ બંને કિંમતો કેવી થશે, સમાન કિંમતો થશે. તો આ બની ગયો x અને આ બની ગયો y. તો સિમ્પલ આમાં રાખી દઈએ આપણે. તો x ની જગ્યાએ 3 × q એટલે 3q + p × y છે આપણી પાસે અહીંયા 4, તો 4p અને બરાબરમાં 0 અને 5 આગળ કિંમત શોધીએ તો આ 0 અને અહીંયા મૂકીશું 5 એટલે 5p. ચલો +4p આ બાજુ જશે એટલે -4p. તો 5p માંથી 4p જશે તો કેટલા p બચશે 1 અને અહીંયા હતું 3q. તો p નો આન્સર શું છે, p = 3q, જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ ખાલી જગ્યા. તો અહીંયા દેખો હંમેશા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ જ હોય, હંમેશા હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમપણાનું મૂલ્ય હોય જ, અમુક જ મર્યાદાઓનું સમાધાન કરે છે અને અહીંયા દેખો બધી જ મર્યાદાઓનું સમાધાન કરે છે. તો તમે ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો છો ત્યારે તમે આ જ પ્રશ્નને ચેક કરો છો કે કોઈ પણ સુરેખ આયોજનનો પ્રશ્ન હોય તો એવા શક્ય ઉકેલ પ્રદેશ આગળ મળે જે આપેલી બધી જ મર્યાદાઓનું શું કરે, સમાધાન. તો કરેક્ટ ઓપ્શન કયો થશે અહીંયા, ઓપ્શન ડી. આ ટોટલી થિયરી બેઝડ ક્વેશ્ચન હતો. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે શક્ય ઉકેલ પ્રદેશ સીમિત છે જેના શિરોબિંદુ આપણને આપી દીધા છે અને z = 10x - 70y + 1900 હોય તો z ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. હવે દેખો શક્ય ઉકેલ પ્રદેશના આપણને શિરોબિંદુ આપી દીધા છે. તો હવે z ને મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળે પણ ક્યાં આગળ, એના શિરોબિંદુ આગળ. તો આ બધા શિરોબિંદુ આગળ આપણે શું કામ કરીએ, z ની કિંમત શોધી લઈએ.
તો ચલો પહેલા કોની આગળ શોધી લઈએ આપણે 0 અને 4 આગળ. તો અહીંયા z વિધેય કેવું છે આપણી પાસે 10x - 70y + 1900. તો ચલો અહીંયા મૂકી દઈએ x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 4. તો અહીંયા z ની કિંમત કેવી થશે અહીંયા 10 × 0 - 70 × 4 અને વત્તા 1900. ચલો અહીંયા 10 × 0 એટલે 0, અહીંયા 7 × 4 એટલે 280 અને માઇનસ તો -280 + 1900. ચલો હવે 1900 માંથી 300 આપણે બાદ કરી દઈએ તો કેટલા બચશે 1600 અને એમાં 20 પાછા આપી દઈએ એટલે 1620. ચલો હવે બીજું બિંદુ આપ્યું છે આપણને 0 અને 5. તો સેમ ટુ સેમ કામ ફરીથી કામ કરીએ. ચલો અહીંયા 0 મૂકીશું એટલે 0, અહીંયા 5 મૂકીશું એટલે -350 + 1900. આ બંનેની બાદબાકી કરીએ તો 1900 માંથી 300 જશે એટલે 1600 અને એમાંથી 50 બીજા કાઢી લઈએ તો કેટલા બચશે અહીંયા 1550. ચલો બીજું બિંદુ આપ્યું છે આપણને 3 અને 5. તો અહીંયા ફરીથી 3 અને 5 મૂકી દઈએ તો 10 × 3 - 70 × 5 અને વત્તા 1900. ચલો હવે આની કેલ્ક્યુલેશન કરો તો 10 × 3 એટલે 30, 7 × 5 એટલે 35 અને પાછળ 0 એટલે 350 અને વત્તા 1900. હવે 1900 માંથી 350 આપણે ઓલરેડી બાદ કર્યા છે જે આવ્યો તો 1550 અને એમાં 30 પાછા નાખી દો તો કેટલા થઈ જશે 1580. ચલો પછી બીજું બિંદુ આપ્યું છે આપણને 5 અને 3. ચલો 5 અને 3 મૂકી દઈએ તો 10 × 5 - 70 × 3 અને વત્તા 1900. ચલો અહીંયા શું થશે 10 × 5 એટલે 50, અહીંયા 7 × 3 એટલે 21 અને પાછળ 0 અને વત્તા 1900. ચલો આની કેલ્ક્યુલેશન કરો તો 1900 માંથી 200 કાઢી લઈએ એટલે કેટલા થશે 1700 અને એમાં 10 પાછા આપી દઈએ એટલે 1900 માંથી 200 ગયા એટલે 1700, એમાંથી 10 બીજા કાઢી લઈએ એટલે 1690 અને એમાં 50 ઉમેરી દઈએ તો કેટલા થશે 1740. અને લાસ્ટ બિંદુ આપ્યું છે આપણને 5 અને 0. તો એ મૂકી દઈએ તો કેટલા થશે અહીંયા 10 × 5 એટલે 50 અને વત્તા 1900. તો આનો આન્સર બનશે 1950. તો આ બધામાં સૌથી ન્યૂનતમ કિંમત કેટલી દેખાઈ રહી છે આપણને 1550 જે દેખાય છે આપણને ઓપ્શન બી માં. ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો a અને b કોઈ પણ બે ઘટનાઓ માટે p of a plus p of b minus p of a અને b બરાબર p of a હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો બનશે. તો હવે આ એમસીક્યુ આપણે ઓલરેડી સોલ્વ કરી નાખ્યો છે ક્યાં આગળ તો જૂન 2024 ના પેપર સોલ્યુશનમાં જેમાં પાર્ટ નંબર 4 અને એમસીક્યુ નંબર 36. જો તમે નથી જોયો વિડીયો તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે આનું સોલ્યુશન ચેક કરી શકો છો. ઓકે.